સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ એ પૂરી બનાવી હોય એ કામ કપાતા ન હોય મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પૂરી બનાવી છે અરે કોઈ બેન એ તમારી અંદર પૂરીઓ નાખતી છે પૂરીએ બોલતી હશે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોઈ હાથમાં ઝાડો લેતી હશે અને ઝાડો લઈ અને કે ઉકળતા પેટની અંદર વાત તેલના પ્રવાહની અંદર જ્યાં પૂરી કાઢવી છે અને એ પૂરીમાંથી તેલ જે આવે વિચારતી હશે મહારાજ સ્વામિનારાયણ મંગલ સ્વામી આ જાણે છે પણ આ બહેનોની મસ્તી અદભુત મસ્તી અને આ પ્રમાણે દરેક બહેનો આ કાર્ય કરી રહી છે અને આમ જ્યાં બરોબર ચાલી રહ્યું છે એવામાં અલગ અલગ કાર્યો આ બહેનો જ્યાં કરી રહી છે એમાં એક બેન પૂરીને વણતી હતી અને પૂરી વણતા બહાર એને એ આદમીની અંદર કર્ણ છોડાના ભરતર પ્રહલાદ સારા અને ઈ મહારાજ દેખાતા ની સાથે વેરનું લઈ ઉભી હરે મહારાજ આવો મહારાજ મળો મહારાજ જગતનો જીવ કેટલો પ્રયત્ન કરે જગતને ભૂલવા માંડ ઘડી ભર જગદીશ્વર એ બાલુકા ઘનશ્યામની મૂર્તિને માંડ આંખો બંધ કરે થોડી વાર હૃદયમાં દેખી શકે પણ જેવું એ ધ્યાન કરતો જગત ક્યાંક યાદ આવે અને મન છટકી જાય મૂર્તિ ચાલી જાય અને પાછું એ જગત દેખાવા લાગે જયારે મારા ગઢપુર કે છપિયાની બહેનો અરે એને જુઓ ને બાપ જગતનું કામ કરવું હોય ને તો એને ભગવાન બોલવા પડતા હતા આજે જગતને ભૂલવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ છતાં જગત ભૂલાયું નથી અને ભગવાન દેખાતો નથી એટલે બોલની બહેનો આ ઉત્સવમાં આ અનુભૂતિને કરતી હોય એને જ્યાં નજર કરે જ્યાં નજર દેખાય તેને સહજાનંદ સ્વામી દેખાતો હતો કામમાં કોઈ બરકત નથી આવતી અને એટલા માટે એને
કે આપણે જગતનું ધ્યાન કરવું પડતું હતું. અને જગતનું ધ્યાન કરે ને જગતને યાદ કરે ત્યારે તો જગતનું આજ્ઞાનો કામ કર્યો છે. અને જગતનું કામ કરતી કરતી જેવો સહજાનંદ સ્વામી યાદ આવે જગત ભૂલાઈ જાય અને જે વસ્તુ વળી લઈને મને નાચવાનું કીધું. આ સ્થિતિ ગોપીઓની, આ સ્થિતિ ગઢપુરની બહેનોની, અરે વાસુદેવાનંદ બ્રહ્મચારીની લખે સત્સંગી ભૂષણના પ્રારંભમાં આ સ્થિતિ છપૈયાની બહેનોની હતી. એ પાણીનો ઘડો લઈ અને છપૈયાની બહેનો એ પાણીને ભરવા જતી હોય, હાથમાં ઘડો હોય, પણ એ ઘડાને જોતા 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 એનું મન બનવા માંડે. એમાં ભક્તિના આનંદમાં રમતો એ બાલુડો ઘનશ્યામ દેખાય અને ઘનશ્યામ દેખાતા દેખાતા ભૂલી જાય કે નારાયણ સરોવરનો આડો છે. એ બાઈ ભૂલી જાય તો પાણી લેવા આવી થવું. અને ઈ બાઈ જે ઘડો હોય એ ઘડામાં ઘનશ્યામ દેખાવા માંડે અને ઘડાને સાથે લગાવવા માંડે, ઘડાને ચુંબન કરવા માંડે. વાહ મારો ઘનશ્યામ, વાહ મારો ઘનશ્યામ, વાહ મારો ઘનશ્યામ, વાહ મારો ઘનશ્યામ. અને કોઈ લોકો વટે મારેનું જ્યાં દ્રશ્ય જોવે તો એમ કહે અરે પગલી वो कहाँ घनश्याम है? वो आप जो प्रेम कर रही हैं वो तो घड़ा है. घड़ा के साथ आप घनश्याम को मिल गए. कोई हमें एम कहे अरे तू શું કરે? આ ઘડો નથી, આ ઘનશ્યામ નથી, આ ઘડો છે. ઘનશ્યામ તો ધર્મના ભોજનમાં રમે છે, ધર્મના ભોજનમાં રમે. મને તમને આ શીખવાડે છે એ જગતમાં હતી, એ સંસારમાં હતી, પણ સંસારમાં રહ્યા થકી ઈશ્વર નહીં બની ગઈ હતી. એને બગાડતું આવે તો મહારાજ સ્વામી મહારાજ એ ઠેક આવે કે તું ખાવે તો ઓલી મારી કોઈ બાપ નહીં. મહારાજ સ્વામી મહારાજ અરે સ્વપ્નમાંથી ઉભા થાય સ્વામી મહારાજ. આજે જેનો આ સ્થિતિએ પહોંચેથી ખુલ્લી શકીએ જ્યાં જ્યાં નજર કરે ત્યારે ભગવાન દેખાવા માંડ્યા. અને એવામાં આ પૂરીને વળતી જૈન એને સહજાનંદ સ્વામી દેખાણા અને જૈન કહી આ સવાર બાજુમાં રહેલી કમોદને ખાંડથી એના કાન ઉપર પેલો સહજાનંદ સ્વામી પ્રકાશ સ્વામી ચાલી રહ્યું છે. જેનોના મનો જે જગતમાં હતા જગતનું ધ્યાન કરી અને જગતનું કામ કરતી હતી, રાત ભોગવનારતી હતી, એમાંથી તૂટી ગયું અને એ ધ્યાન લાગ્યું સીધું સહજાનંદ સ્વામીમાં. અને હજુ તો ત્યાં તે ભાવ કે જે બેન પૂરીને કરતી હતી, કોઈ બેન સેવને કરતી હતી, કોઈ ગાંઠિયાને કરતી હતી, એના કડાયા માંડેલી બહેનો એ ગરમ ઉકળતા તેલ અને એની અંદર એ પૂરીઓ અને સેવો જ્યાં કરાતી હતી એના ધારાઓ ખાતા હતા. અને એ દ્રશ્ય એના કાન ઉપર જ્યાં પડ્યું ઓ સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી. અને એ ટાઈમની અંદર બાપ એ બેન ધારો પડ્યો એક બાજુ અને તેલમાં એને 3 થોડાના ધરકર સહજાનંદ સ્વામીને ખાણા. એ ઉકળતા તેલના કડાયામાં એને સહજાનંદ સ્વામી દેખાયા અને એકદમ કડાયામાં નાખ્યો હાથ. ઉકળતા કડાયામાં આ બહેનોએ નાખ્યા હાથ. ઓ મહારાજ, ઓ મહારાજ, આવો મારા મહારાજ, આવો મારા મહારાજ.
હજારો ભક્તો તેલના ગરમ ગરમ કડાયાની અંદર હાથ નાખે છતાં તેલ ગરમ ન લાગે, કારણ એની મનની વૃત્તિઓ તૈલ ધાર રસ બની ગઈ હતી. એની મનની અખંડ વૃત્તિઓ એ મહારાજની મૂર્તિ સિવાય કાંઈ દેખતી નહોતી. કોઈને શંકાઓ જાય પણ હકીકત છે એ સુસનમાં સભામાં આવવામાં કઈ મોડું થયું અને એકદમ દંડમાં માનવા વાળો પિતા એને સમાચાર મળ્યા અને એને આજ્ઞા કરી કે ઉકળતા ચડાયા સુસનવાને નાખી દો. પોતાનો એક મારી મિત્રો ઉકળતા ચડાયામાં સુસનવાને નાખી દો, પણ સુસનમાં મહાભારત બોલે છે કે સુસનવાને મોડું એટલે થયું હતું કે ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવી. ભગવાનની પૂજામાં એ ધ્યાનમાં મગજ મળી ગયો અને સમય ચૂકી ગયો. એ મારા જપવામાં સમય ચૂકી ગયો સુધનમાં. અને અહીંયા રાધાએ આપણે આજ્ઞા કરી દીધી ઉકળતા કળાયામાં નાખી દો. સુધનવાને બોલાવવામાં આવ્યા. સારું એ ગામ નગરની પ્રજા ભેગી થઈ ગઈ. કળાયાના નીચે આગ છે ને ઉકળી રહ્યા છે. એની અંદર નારિયેળ નાખવામાં આવ્યું. ત્યાં ઉજળું છે કે નહીં એમ નારિયેળ જેમ અંદર પડ્યું ખાટીની બહાર નીકળી ગયું. આવું ઉકળતું તેલ હતું અને એ ઉકળતા તેલની અંદર સુગંધવાને કહેવામાં આવ્યું કે તમે પડો અંદર ઉકળતા કળાયામાં. અને સુગંધવા છે એ રીતે ઠાકોરજીને યાદ કરી અને ઉકળતા કળાયાની અંદર બેસી ગયા. પણ એમ કહેવાય છે કે ઉકળતું એ તેલ જેમ એક સુખ આવે ચંદન, અને ચંદન જો ઉકળતા કળાયામાં પડે એવા પ્રકારનું ચંદન, અને ચંદન જો પડે ને તો ઉકળતું તેલ કાઢું કરી દે. એમાં બાપ જો ચંદન એક ઉકળતું તેલ કાઢું કરી નાખતું હોય તો આ એ સર્વે કરવા ભગવાન જેના હૃદયમાં ધારણ કરેલી મૂર્તિ અને એવો આત્મા જેમાં દે એ તેલના કળાયા નહીં અગ્નિઓ પણ કાઢી થઈ જાય. લોકો જોતા રહી ગયા. ભગવાન એ પ્રહલાદજીને હોલિકા અગ્નિમાં લઈને બેસી ગઈ. હોલિકા કોઈથી ડરે નહીં, પણ અગ્નિ પ્રહલાદને અડી ન હોય તો હોલિકાને બાળી દીધી. અરે રામાયણને યાદ કરો, હું આ સમન્વય કરાવું છું શાસ્ત્રોના. હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા નવલોક વાટિકાને અક્ષય કુમારને મારી નાખ્યો. રાવણના પુત્રને અને મેઘનાથ ઇન્દ્રજીત જઈ અને દેવડે દોરડે બાંધી અને લાવ્યા. એટલે રાવણે અનેક તર્કો કરતા કરતા નક્કી કર્યું કે આ વાનરને ગમે હું થોડું માનું હોય હળગાવી દઉં. આખી લંકાના ગાડલા ગોદડા કપડા બધાઈ ગયા અને બધું વીટી અને આખા નગરનું તેલ ને કેરોસીન ખાલી કર્યું. એટલું આની ઉપર નાખ્યું. આ નાખ્યા પછી સુગંધ એ પૂંછને જલાવવામાં આવ્યું, પણ એ પૂંછને જલાયા પછી ફલાંગો મારી આખી લંકા જલાવી દીધી. પણ રામાયણમાં ક્યાંય એવું નથી બતાવ્યું હનુમાનજીના પૂતળાનો એક વારે ગયો. ભગવાનની મૂર્તિની અંદર તમારું મન પહેલે ભારત બની જાય. ભગવાનની મૂર્તિમાં તમારું મન પહેલે ધારવત બની જાય. તેની ધાર કરો એટલું પાણીની ધાર તૂટી જાય. તેલની આમ ધાર કરો ક્યારે તૂટે નહીં. એમ એક વખત મહારાજની મૂર્તિમાં આ મન પહેલે ધારવત બને. એ ક્યારે બને કે મહારાજની મૂર્તિમાં મન આની સિવાય કઈ એવું સમજાય જાય. અને તેની છે આ બને છે, તેથી આ શક્ય બને છે
અને આજ આ સ્થિતિઓ આમની આ બની ગઈ કે ઉગડતા તળાયાની અંદર એને હાથ નાખ્યા. હરે મહારાજ આલ્લાઓ ત્રણ છોડાના દર્શન શ્વેતાંબરધારી હે સહજાનંદ સ્વામી મને લાગી જાઓ, મને લાગી જાઓ, મને લાગી જાઓ, મને લાગો. પણ ઉકળતા તેલમાં હાથ નાખીને છપાતા એની કોઈ અસર ન થઈ, એની કોઈ અસર ન થઈ. મનની એકાગ્રતા એ જ્યારે ભગવાનની મૂર્તિમાં લાગી જાય છે ત્યારે તમામ ઇન્દ્રિયોનો આહાર પણ એ બની જાય છે. અરે આહાર એમાંથી મળી જાય, મનની એકાગ્રતા જો ઓલું થઈ જાય એટલે ધારવટ બની જાય એક સામાન્ય વસ્તુમાં. તો એકાગ્રતાથી તમને એકાગ્રતાથી આહાર મળી જાય, એકાગ્રતાથી આકાર બદલાય જાય. મન જો એકાગ્ર કરી નાખો એ મહારાજની મૂર્તિમાં એકાગ્રતા થઈ જાય તો શું બને? દેખો શું બને. એમ કહેવાય કે એકાગ્રતાને કારણે કરીને આહાર કુંજર પક્ષી પહેલા મેં તમને ગાયું છે. કુંજર પક્ષી અને એ કુંજર પક્ષી કાનમાંથી અહીંયા આવે અત્યારે શરૂઆત થઈ ચાલી ગયા છે. એ આવ્યા પછી જયારે તમને આવે ને ત્યારે ત્યાં પોતાના ઈંડા મૂકીને આવે. પોતાના ઈંડા મૂકીને આવે. ઈંડા મૂકીને કુંજર પક્ષી આવ્યું હોય અહીંયા આવ્યા પછી અહીંયા પક્ષી દ્રષ્ટિ કરે, એકાગ્રતા કરે અને હજારો માઇલ દૂર એના ઈંડા સેવાઈ જાય. અને સેવાઈ જાય એટલું નહીં પણ એમ કહેવાય કે મીંડા એટલા ઈંડા એને કાન ન હોય અને કાન જેને હોય એને બચ્ચા થાય. જેને કાન હોય એને બચ્ચા થાય અને જેને કાનની જગ્યાએ મીંડા હોય એ જન્મ આપે તો ઈંડા થાય. તમે જો ખ્યાલ આવે તમને કે એક ઈંડાને સેવવા માટે કોઈ ઉપર બેસવું પડે, આમ તો અલગ અલગ પદ્ધતિઓ, પણ આ હજારો માં દૂર વિયાર્યા છે સેવા પછી ઈંડામાંથી બચ્ચું બને તો બચ્ચાને ખવડાવવું તો જોઈએ ને, એની માઓ તો ત્યાં છે ને. પણ અહીંયા સુંદર પક્ષી ખાય અને અહીંથી દ્રષ્ટિ કાઢે અને ત્યાં પણ એનું બચ્ચું ભરાઈ જાય. એટલું ને એથી આગળ જુઓ કે જયારે કુંજર અહીંયા ગરમી ચાલુ થાય એટલે અહીંથી ઉડે અને એના દેશમાં જાય. હજારોની સંખ્યામાં કુંજર પક્ષીઓ હોય અને કુંજર પક્ષી આવી રહ્યા છે, પોતાની માં આવી રહી છે. આવું કહેવાય ખબર પડે ઉડતું શીખી હોય 6 મહિના આવી ગયા હોય અને એ સમયે એ પક્ષી ઊભું થાય એ બધું સામે માને લેવા જાય, માને મળવા જાય. પણ હજારોની સંખ્યામાં એ માં હોય ને તો એ બધું માને ઓળખી જાય અને ઈ માં આજે આ બચ્ચાને ઓળખી જાય. એકાગ્રતા એક જો પક્ષી એકાગ્રતા સાધે અને હજારો માઇલ પોતાના બચ્ચાને સેવી લેતું હોય તો હું તમે જો મહારાજની મૂર્તિમાં એકાગ્રતા સાધી લઈએ અને પછી ઉકળતા તળાયાની અંદર હાથ નાખે, અરે મને કારણ કે એનું મન મહારાજની મૂર્તિમાં કહે છે અને એટલે તો સ્વામી પણ લાગે છે ને, નિષ્કુળાનંદ સ્વામી એને કીધું કે વાંચે ચડ્યો એ નટ ચડ્યો વાંચરે. સ્વામી લાગે કે નટ ચડે વાંચરે, તારું જગ જુએ નટને પણ નટને જુએ કોઈ. આખું જગત નટને જુએ છે, તાળીઓ પાડે છે, પણ નટને જુએ કોઈને. અને જો નટ કોઈને જોવા જાય તો ખેલ બગડે.
સ્વામિનારાયણ શબ્દો છે. તો એકાગ્રતાથી શક્તિ મળી શકો તો એકાગ્રતાથી આધાર મળે. કરોડિયો એટલે ઝાડુ બનાવે, ઝાડાની અંદર માટી મચ્છર આવે છતાં એને આ એનું પોષણ થાય. પણ ઘણી વાર તમે જોયું છે તો નદી વચ્ચે હાલી જતી હોય અને કરોડિયા તમે આવતો જતો જુઓ, આ બાજુ એક વૃક્ષ હોય, આ બાજુ એક વૃક્ષ હોય, એને બ્રિજ બનાવવા ગયું કોણ? એક કરોડિયાની માટે બ્રિજ બનાવવા ગયું કોણ? કોને બાંધી દીધો? પણ એમ કહેવાય છે કે કરોડિયો આ કાંઠે હોય એને વિચાર કરી મને સામે કાંઠે જવું છે, પોતાની દ્રષ્ટિ સાધે અને એમાંથી બહાર નીકળે, દ્રષ્ટિને એકાગ્ર કરે અને તેનો રસ્તો થઈ જાય, એથી અવર ચાલુ થઈ જાય. અને એક ઉપગ્રહ આકાશમાં ચડાવેલો હોય અને એ ઉપગ્રહોને મધ્યે ત્યાંથી પ્રસારિત કરેલ અહીંયા દેખાય. એક ઉપગ્રહને માધ્યમે ત્યાંથી પ્રસારણ થાય અહીંયા દેખાતું હોય તો અનંત બ્રહ્માંડો ના એ ઉપગ્રહોની ઉપર રહેવા વાળો મહારાજ, અને એમાં તો તમારું મન લાગી જાય અને એમાં તમે ઓળખોટ થઈ જાઓ, કોઈ નવી વાત નથી, એમાં કોઈ વાત નથી. અને એકાગ્રતા કહેવામાં એમ કહેવાય આકાર બદલી જાય. ભમરી કઈ રીતે ઉત્પત્તિ થાય? મહારાજે વચનામૃતમાં પણ દાખલો આપ્યો કે એક ઈયળને લાવી અને ચટકો ભરી નાખી દીધી હોય, મૂકી દીધી હોય, પણ ઈયળ હમણાં ભમરી આવશે ચિંતન કર્યા કરે તો ઈયળ બનીને ભમરી બની જાય, આકાર બદલાય ગયો. એકાગ્રતા નજર સે એકાગ્ર મન તો બની જાય મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ જવાય. આજ ઉકળતા કણાયાની અંદર હાથ નાખે અને ઈ તેલને ઉછાળે છતાં એને કઈ ન થાય, પોતાના શરીર ઉપર તેલ નાખે છતાં એને કઈ ન થાય. એકાગ્ર મન બની ગયું છે. આ ચાહે બને એકાગ્ર મન જગાય એનાથી આહાર મળી જાય, અરે ખુદ ભગવાનને આહાર મળી જાય. મહારાજનો દાખલો બતાવો. એક દિવસ એમ કહેવાય મહારાજ અને જાગૃત થઈને મહારાજ કે છે ભગુજી, હા મહારાજ. ભગુજી બધા સંતો ભક્તોને કહી દો કોઈ એટલે સ્નાન કરવા નથી જવાનું, સાગરમાં બધા ભેગા અને બધાને કહેવામાં આવ્યું. બધાએ આવી અને સીધા મહારાજ મહારાજ પણ આવી અને લીંબ વૃક્ષ નીચે બિરાજી ગયા.
એવામાં સુરતનો શૃંગાર વહેલી સવાર ચાલતા ચાલતા આવતા છે. સુરતનો શૃંગાર અને એ સુરતનો સંઘ આવી મહારાજની પાસે દર્શન કરી અને બરફી મૂકી ગયા છે. અને બરફી મૂકીને ભક્તો દર્શન કરીને બેઠા નીચે. એવામાં ગોવર્ધન ભગત એને સમાચાર મળ્યા. ખભે નાવણી, હાથમાં ઢાંકણ, એક હાથમાં લોટો, અને એવા ગોવર્ધન ભગત આવ્યા ત્યારે સભામાં બેઠા મહારાજની સામે દર્શન કર્યું. મહારાજ કહે, ગોવર્ધન, આ મહારાજ આ બરફી રાણી છે ને, આ મહારાજ અમને જમાડો. દો ભક્તો ગોવર્ધન ભક્ત મહારાજની સામે બેઠા છે. મહારાજ એમ કહે છે, ગોવર્ધન આ બરફી માટી હાથમાં લે. ગોવર્ધન ભક્ત એ માટીનું ટુકડું છોડી નાખ્યું. હાથમાં એ માટી લીધી અને ઈ ગોવર્ધન ભક્ત મહારાજને જમાડવા માટે ઉભા થયા મહારાજની સામે. અને આમ બરફીનું બટકું લીધું અને મન છટક્યું. અને મન છટકી અને એ મન મહારાજની મૂર્તિમાં લાગી ગયું. એ નજર મહારાજની મૂર્તિમાં લાગી ગઈ. અને ઈ મહારાજની મૂર્તિમાં નજર લાગતાની સાથે જે બરફીનો ટુકડો લીધો હતો, જમો મહારાજ, આમ દેવાની જગ્યાએ જમો મહારાજ. મજા બરફી ખાવા, જમો મહારાજ, જમો દયાળુ, જમો દયાળુ, જમો દયાળુ. બરફી મહારાજને જમાડવાની છે. ગોવર્ધન ભક્ત પોતે જમી રહ્યા છે. જમો મહારાજ, જમો દયાળુ, જમો. અને આ બરફી જમાતા જમાતા 4-5 ટુકડા બેઠા. મહારાજ બોલા, ગોવર્ધન અવગોળ ધ્યાનમાં આવ્યા. મહારાજ કે, ગોવર્ધન અમે ધરાઈ ગયા. ગોવર્ધન આ 3-4 બેઠતા પ્રસાદીના તમે જમો. આ તમે જમો. અને ગોવર્ધન ભક્તે મહારાજની સામે હાથ જોડ્યા. મહારાજ, હજુ નાવાનું બાકી છે, હજુ પૂજા બાકી છે, હજુ માળા બાકી છે. મહારાજ, એવું મારો નિયમ છે કે પૂજા પાઠ થાય નહીં ત્યાં પાણી પણ પીવું નહીં. અને આખી સભા હસવા માંડ્યું. પૂરા શાસ્ત્રથી લેવાય ને જે પાય ભલું થોડી આખી માટી